આજે હું તમારી સાથે શેર કરીશ વેજીટેબલ પુલાવ બનાવવાની રેસિપી। તો ચલો વેજીટેબલથી ભરપૂર હેલ્ધી અને સ્વાદિષ્ટ પુલાવ બનાવવાનું શરૂ કરીએ। વેજીટેબલ પુલાવ બનાવવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા 2 વાટકી ચોખા લીધા છે। તમે અહીંયા જીરાસર ચોખા લીધા છે। તમે વેજીટેબલ પુલાવ બનાવવા માટે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો। તો હવે આપણે ચોખાને 1 થી 2 વાર ચોખ્ખા પાણીએ ધોઈ લઈશું। તો ચોખાને આપણે અહીંયા ધોઈ લીધા છે। ચોખાને ધોઈ લીધા પછી હવે વેજીટેબલ પુલાવ બનાવવા માટે સૌથી પહેલા આપણે કુકરની અંદર 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેલની અંદર થોડું ઝીણું સમારેલું આદુ, ઝીણું સમારેલું લસણ અને થોડા ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું। સાથે જ 2 ચપટી હિંગ ઉમેરીશું। સાથે જ 2 તમાલપત્ર ઉમેરીશું। 1 તજનો ટુકડો ઉમેરીશું। 1 મોટી ઇલાયચી ઉમેરીશું। 4 લવિંગ ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। બધું સરસ મિક્સ કરી લીધા પછી હવે આપણે કુકરની અંદર લાંબી સાઈઝની અંદર કટ કરેલી ડુંગળી ઉમેરીશું। ડુંગળી ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું અને આ રીતે મિક્સ કરતા જઈએ અને ડુંગળીને સાતળી લઈશું। તો ડુંગળી આપણી અહીંયા થોડી સતળાઈ ગઈ છે। તો હવે આપણે તેની અંદર 1 કટ કરેલું લીલું મરચું ઉમેરીશું। સાથે જ કટ કરેલી થોડી ફણસી ઉમેરીશું। સાથે જ કટ કરેલું ફ્લાવર ઉમેરીશું। સાથે જ કટ કરેલા કેપ્સિકમ ઉમેરીશું। ઝીણું કટ કરેલું ગાજર ઉમેરીશું। સાથે જ 1 કટ કરેલો કાચો બટાકો ઉમેરીશું। થોડા લીલા વટાણા ઉમેરીશું। ઝીણા સમારેલા ટામેટા ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો અહીંયા તમે વેજીટેબલ પુલાવની અંદર તમે તમારા મનપસંદ વેજીટેબલ ઉમેરી શકો છો। જો તમને કોઈ વેજીટેબલ ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો હવે આપણે બધું સરસ મિક્સ કરતા જઈએ અને 2 થી 3 મિનિટ જેટલું સાંતળી લઈશું। તો 2 થી 3 મિનિટ જેટલું આપણે અહીંયા બધું સરસ સાંતળી લીધું છે। તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। સાથે જ 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું। મસાલા ઉમેરીને મિક્સ કરી લીધા પછી હવે આપણે કુકરની અંદર ધોયેલા ચોખા ઉમેરી લઈશું। ચોખા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો ચોખા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે જે વાડકીના માપે ચોખા લીધા હતા તે જ વાડકીના માપે 4 વાડકી જેટલું પાણી ઉમેરીશું। આપણે અહીંયા 2 વાડકી ચોખા લીધા હતા એટલે અહીંયા 4 વાડકી પાણી ઉમેર્યું છે। તો તમારે પણ એ જ રીતે પાણીનું માપ રાખવાનું છે। તો હવે આપણે 4 વાડકી પાણી ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું। તો પાણી ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે કુકરની અંદર 1 ચમચી વેજ બિરયાનીનો મસાલો ઉમેરીશું। મસાલો ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો મસાલો ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસની ફૂલ ફ્લેમ પર 2 વિસલ કરી લઈશું। તો 2 વિસલ થઈ અને કુકર આપણું ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે પુલાવને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો વેજીટેબલથી ભરપૂર એકદમ ટેસ્ટી આપણો વેજીટેબલ પુલાવ બનીને તૈયાર છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો પુલાવ કૂક થઈ ગયો છે। તો હવે આપણે પુલાવને એક પ્લેટની અંદર લઈ અને સર્વ કરી લઈશું।